બધાને પ્રણામ. જય જીનેન્દ્ર. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીએ. સ્વાધ્યાય કરતા પહેલા કર્મગ્રંથના રચયિતા પૂજ્ય આચાર્ય ભગવાન દેવેન્દ્ર સુરીશ્વરીજી મહારાજ સાહેબના ચરણમાં વંદન કરી આપણે કર્મગ્રંથનો સ્વાધ્યાય કરીશું. નામકર્મની આપણે વાત ચાલી રહી છે, બરાબર. નામકર્મમાં 42, 67, 93 અને 103 એમ 4 રીતે આપણને પ્રકૃતિઓ જણાવેલી છે નામકર્મની, બરાબર. તો એમાં આપણે 103 પ્રકૃતિ કહીએ કે પછી 67 કહીએ કે 42 કહીએ, તો બધી રીતે પણ આપણે આ પ્રકૃતિઓને સમજ્યા છે. તો છતાં પણ આપણે છેલ્લી જે 20 પ્રકૃતિ, ત્રસ દશક અને સ્થાવર દશક, એમાંથી આપણે સ્થાવર દશકને સેજ ફરીથી પણ આપણે સેજ રિવાઇઝ થઈ જાય, થોડીક તમને પ્રશ્નોત્તરી કરી લઈશું, બરાબર ને. સાધારણ નામકર્મથી જીવને શું લાભ થાય? સાધારણ નામકર્મથી જીવને શું મળે? સાધારણ નામકર્મમાંથી શું થાય છે? તો કે જીવને દુઃખ ભોગવવું પડે છે, બરાબર ને. ચાલો, એટલે કે અનંતા જીવોને એક શરીર મળે, બરાબર. ચાલો, હવે એક પ્રશ્ન થાય, અનંતા જીવો એક શરીરમાં રહે, બરાબર. તો આપણે જેમ શું કહેવાય કે ઘણા બધા શું કહેવાય, હવે તો ગેટ ટુગેધર નું જમાનો આવી ગયો ભાઈ, શું કે બધા ભેગા હળી મળીને રહીએ. જેમ શું કે ગેટ ટુગેધર રાખીએ, કોઈ મોટો હોલ હોય ને, ઘણા બધા આપણે ભેગા થઈને મોજ કરતા હોઈએ, બરાબર કે નહીં? આપણે આવું કરીએ કે નહીં? સમજો કે માજનવાડીમાં કે નવનાથમાં સરસ મોટો શું કહેવાય, તો બધા ભેગા થઈને પછી એ રીતે સાધારણમાં એ લોકો ટેલિગ્રામ ના રમે ના, એ લોકો તો ઠસોઠસ ભરેલા હોય, ઠસોઠસ ભરેલા તો મજા આવે ને. જેટલા જેમ શું કહેવાય, ઉપાશ્રયમાં 4 જણ હોય અને 40 જણ હોય, અને વળી શું કહેવાય કે 100 જણ હોય, તો કેટલી મજા આવે. વસ્તી હોય તો મજા આવે કે નહીં? સાધારણમાં તો એક જ ઘણા બધા જીવો ભેગા થયા તો એ લોકોને તો વધારે મજા આવી જાય, ઉલટો મેળાવડો કરે અંદર રહે, એમ ન થાય? એ લોકો બધાનો ભિન્ન ભિન્ન સ્વભાવ જેવો હોય ને, જુદું જુદું હોય બધું, બધી જુદી જુદી જગ્યાએ થયા. પ્રતિભાબેન, તમે કઈક બોલો છો પણ સાવ ધીમો અવાજ આવે છે, નથી ક્લિયર. કહું છું ભિન્ન ભિન્ન, એ લોકો જો ભિન્ન ભિન્ન જગ્યાએથી આવ્યા હોય ને, સ્વભાવ પછી બધાના જુદા જુદા હોય સાવ, એટલે બધાને એકબીજા સાથે ફાવે ના ફાવે એવું હોય, જુદા જુદા સ્વભાવ વાળા, અલગ અલગ, બરાબર. તો એ જ રીતે હું તમને કહું, ચાલો ને, સમજો કે કોઈ ન્યાયાલય થી આવ્યું, કોઈ ટાઉન માં રહેતું હોય, કોઈ ટ્યુટર માંથી આવ્યું હોય, કોઈ ગાંજોની માં રહેતું હોય, કોઈ વળી કિઝિંગો માં રહેતું હોય, પણ એ લોકો અલગ અલગ જગ્યાએ થયા હોય, ભેગા થયા હોય, તો વધારે મજા આવે ને. બધા તો વધારે ટોપિક મળી જાય, કિઝિંગોમાં શું ચાલે છે, એ લોકો હરી પડી શકે ને, શું ચાલે છે. આ તો કઈ જરાય ડગી ના શકે એટલા ઠસોઠસ કર્યા હોય. હા, જરાય હલી ના શકે એવા હોય. કેવી રીતના એ લોકો મજા કરે. પણ એ લોકોને હલવાનું ક્યાં છે? એ લોકોનું શરીર જ એક છે, તો હલવાની ક્યાં વાત આવે? શરીર હોય તો હલવાની વાત આવે. પણ અંદર શરીર ભલે, પણ એક જીવ એક એક જુદો છે ને અંદર. હા, એ જ તો. એટલે જ પછી બધાને. દીપાબેન, શું કરશું બોલો? હા, સરસબેન બોલો. સરસબેન બોલો, ચાલો તમે બોલો. એટલે કોની સાથે? હા, યસ. ભલે ગેટ ટુગેધર મેં તમને લગતા કશું, મેં તમને જે એક્ઝામ્પલ આપતું તો એક્ઝામ્પલ જ ખોટું છે પેલા તો, બરાબર ને? પ્રતિભા, સાચી વાત ને? તમે જે કહેતા હતા બરાબર જ છે, બરાબર ને? કે ભાઈ આપણે સમજો કે બધા ભેગા થઈ અને મોજ કરીએ, બરાબર. ત્યાં તો શું છે કે ભાઈ, શું કે હવે નથી મજા આવતી, નથી ગમતું, હાલી નીકળી ગયા, બરાબર. પણ ઓલાની અંદર તો બરાબર, ત્યાં પહોંચી ગયા એટલે
જેમ શું કહેવાય કે ભાઈ એ તો આપણે પોતાની રીતે આપણે નીકળી શકીએ અને પોતાને અનુકૂળતા રીતે હોય, બરાબર. અને એ રીતે શું કહેવાય, જેલની અંદર નાખ્યા હોય, જેલની અંદર 10 બાય 10 ની અંદર 15-20 જણને ઉભા રાખી દીધા હોય, પછી શું હાલત થાય? 10 બાય 10 ની ઓરડીની અંદર 10-15 જણને અંદર નાખી દીધા પછી શું હાલત થાય? ના બેસી શકે, એના શ્વાસ પણ બરાબર વ્યવસ્થિત ના લઈ શકે, બધાનો પછીનો અલગ અલગ ગંધાતો હોય, બરાબર. હા, પછી એમાં પાછા અલગ અલગ ભોજન કરેલા હોય તો એની વાછુર અલગ. હા, કેમ કે ત્યાં તો આપણે શું છે ને, કદાચ હોલની અંદર જતા હોય વગેરે, ત્યાં તો પંખા, એસી વગેરે બધી વ્યવસ્થા હોય ત્યાં, બરાબર ને. તો એ જ રીતે શું તો કે સાધારણ વનસ્પતિ કાયની અંદર બધા અલગ અલગ એની અંદરથી જીવો આવ્યા હોય, એટલે એનો સ્વભાવ પણ અલગ અલગ હોય, કોઈનો ઉષ્ણ હોય ને કોઈનો ઠંડો પણ હોય. હવે બધાનું શરીર તો એક જ છે, બધાનું શરીર એક જ છે, એટલે ત્યાં બધી એવી ભયંકર વેદનાને પામે છે. નારકીના જીવો કરતા પણ વધારે દુઃખો ક્યાં છે તો કે નારકીના જીવો કરતા પણ, ફરીથી નારકીના જીવો જે દુઃખ ભોગવે છે ને એના કરતા અનેક ગણું વધારે ક્યાં તો કે આ સાધારણ વનસ્પતિ કાયના જીવોની અંદર ભોગવે છે. એટલે શું તો કે સાધારણ પ્રત્યેક વનસ્પતિ કાય કરતા, પ્રત્યેક વનસ્પતિ છે તો એની અંદર જે દુઃખ છે ને એ નારકીની અંદર કાંઈ ન કહેવાય. ફરીથી ને જે વનસ્પતિ કાયની અંદર કે સ્થાવર જીવોની અંદર જે દુઃખ છે ને, તો એની અપેક્ષા નારકીમાં કંઈ ન કહેવાય. હા, બરાબર. કેમ કે ત્યાં તો નારકીના જીવો તો શું ત્યાં શું કહેવાય, શીશો પાડે છે વગેરે કરીને અને એ થાય છે, જ્યારે આમાં તો એનો કોઈ ઓપ્શન જ નથી, બરાબર. એટલે જે સાધારણ નામકર્મના કારણે જીવો, અનંતા જીવોનું એક શરીર છે, એટલે ક્યાંય પણ ન જઈ શકે, બસ જન્મ મરણ સુધી અને જે પણ સમય છે એની અંદર અનંત એને અપરંપાર દુઃખ ભોગવવું પડે છે. બરાબર. પછી ચાલો, પ્રત્યેક નામકર્મથી શું થાય છે? પ્રત્યેક નામકર્મથી એક શરીરમાં એક જીવ હોય ને, એક શરીરમાં એક જીવ હોય, પ્રત્યેક કહેવાય. પણ પ્રત્યેક કર્મથી, પ્રત્યેક નામકર્મથી જીવને પોતાનું શરીર અલગથી મળે, બરાબર. પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવને પોતાનું શરીર અલગથી મળે, એટલે એક શરીરમાં એક જીવ, બરાબર. ચાલો, સૌભાગ્ય નામકર્મ અને દુર્ભાગ્ય નામકર્મ આ બંનેમાં શું ફરક, શું થાય? સૌભાગ્ય, પેલા સૌભાગ્ય નામકર્મ અને પછી દુર્ભાગ્ય નામકર્મ. બોલો. શેનાથી? પાછું બોલો. એ કીર્તન યશ માટે તો આખો અલગ જ છે. સૌભાગ્ય નામકર્મ માટે, સૌભાગ્ય નામકર્મ અને દુર્ભાગ્ય નામકર્મ, આદર સન્માન બધું સૌભાગ્યમાં મળે. હા, સૌભાગ્ય નામકર્મ વડે શું મળે વિભાગ? હા, બરાબર. જો સૌભાગ્ય, બરાબર, પેલા તો શું આપણે વાલા લાગે, બરાબર ને, વાલા લાગવું. સૌભાગ્ય એટલે વાલા લાગવું, બીજાને વાલા લાગવું. હવે જો આપણા પોતાના છે તો વાલા લાગવું, બધાને આપણે વાલા લાગતા હોઈએ. આપણે પોતાના હોય ત્યાં, જેમ નાનું બાળક હોય એ બધાને વાલા લાગે, બરાબર, અથવા સારું કાર્ય કરતો હોય એ વાલા લાગે. પણ એવું પણ બને કે શું તો કે સારું કાર્ય નથી કર્યું છતાં પણ બધાને ગમે, છતાં એને બધાને ગમે, તો શાના કારણે? સૌભાગ્ય નામકર્મના કારણે. કઈ એવું કઈ જેમ કે ઉપકારી હોય, બરાબર ને, ઉપકારી હોય એ વાલા લાગે છે હંમેશા, ઉપકારી હોય એ હંમેશા આપણને વાલા લાગે છે, બરાબર ને. તો ચાલો, ઉપકારી હોય એ વાલા લાગે, બરાબર ને. તો આપણે કહે કે આપણું બાળક હજી તો નાનું છે છતાં એ વાલું લાગે છે, એને શું ઉપકાર કર્યો? આપણું બાળક વાલું લાગે કે નહીં આપણને?
હા લાગે ને? આપણું બાળક આપણને વાલું લાગે તો એને ક્યાં ઉપકાર કઈ કર્યો છે તો છતાંય વાલું લાગવાનું કારણ? શું નામ પર? રાગ. આપણું બાળક આપણા સંતાનો હોય તો એના પ્રત્યે રાગ છે એટલે મોહ છે એટલે આપણને વાલા લાગે છે, બરાબર? પણ અહીંયા સૌભાગ્ય નામ કર્મની વાત જણાવે છે એટલે જે ઉપકારી હોય એ પણ વાલા લાગે, પણ એમ કે ઉપકાર વગર ઉપકાર નથી કરેલા, કઈ વિશેષ એવું કાર્ય નથી કરેલું છતાં પણ વાલા લાગે છે બધા એને, બરાબર? તો એ શું થાય છે? એને તો જે જીવ આપણને વાલો લાગે છે તો એ જીવનો સૌભાગ્ય નામ કર્મ કહેવાય. શું છે? સૌભાગ્ય નામ કર્મ કહેવાય. જીવ ઉપકાર નથી કરેલો, બરાબર? હા, એનો ઓપોઝિટ દુર્ભાગ્ય નામ કર્મ. દુર્ભાગ્ય નામ કર્મ શું કહીશું? સારું કાર્ય કરે, ઉપકાર કરવા છતાં, સારા કાર્ય કરવા છતાં પણ શું તો ગમે નહીં, એના પ્રત્યેનો અણગમો થાય, એના તરફનો અણગમો થાય, એમ દુર્ભાગ્ય નામ કર્મ, બરાબર? હવે જો સાંભળો, આ કર્મની ભાષા આપણને સમજ્યા પછી કોઈક વખતે કદાચ આપણને એવું થાય કે ઠીક છે, ઓલો એના કોઈ બધા લોકો તિરસ્કાર કરતા હોય, ઘણી વખતે છે અણગમો કરતા હોય, યસ, ઘણી ઠેકાણે આવું બધું આપણને જોવા મળતું હોય, આપણે અહીંયા પણ જોવા દરેક ઠેકાણે હોય, બરાબર? તો હવે એના તરફનો અણગમો થતો હોય, બધા પણ કરશે કે સારું કાર્ય કરવા છતાં પણ સરસ સારી સંભાળે છે, તો આમ કરવા છતાં પણ ઘણી વખતે લોકો શું કરતા હોય? બરાબર, અણગમો. અને અણગમો થતો હોય, બરાબર? હવે અણગમો થતો હોય ને આપણે પણ કરીએ તો આ વસ્તુ આપણને આ સમજ્યા પછી શું તો કે લોકો આપણને તો એના પ્રત્યેનો દુર્ભાવ ન જ થવો જોઈએ. અણગમો એટલે દુર્ભાવ, બરાબર? આપણને દુર્ભાવ થાય, બરાબર, પણ એનાથી બચવાનો પ્રયત્ન કરવાનો. કેમ? તો કે એનો તિરસ્કાર કે એના પ્રત્યેનો દુર્ભાવ આપણને નીચગોત્ર બંધાવવાનું કાર્ય કરી શકશે. એટલે શું છે તો કે હા, દરેક જીવો કદાચ એના ઉપર અણગમો કરી રહ્યા છે, ગમે તે શું કે એ જીવનું શું છે, કદાચ એવું દુર્ભાગ્ય નામ કર્મ હશે, એનું દુર્ભાગ્ય નામ કર્મ હશે, તો કે આપણે શેના કારણે કરીએ છીએ? તો કે દુર્ભાગ્ય નામ કર્મના કારણે. હા, એનું ઉદય છે, બરાબર? એ જે સામેવાળો જીવ છે કદાચ એનું ઉદય હોય, પણ આપણે તો બચવાનું છે. શું તો કે ભલે એ જીવનો દુર્ભાગ્ય નામ કર્મ ઉદય હોય, લોકો બધે ગમે તે કરે, પરંતુ મારાથી ન થાય. આ વસ્તુ આપણને કર્મ સમજ્યા પછી કરવાનું. કેમ? તો કે કોઈ પણ જીવ એના નિમિત્તે કરતું હોય, બરાબર ને? તો કે જે પ્રમાણે આપણું રિએક્ટ હોય, જે પ્રકારનું આપણું કાર્ય હોય, એ પ્રકારનું કર્મ આપણને પણ સામે બંધાય છે, બરાબર? એટલે ભલે સામેવાળા જીવનું દુર્ભાગ્ય નામ કર્મ હોય કે લોકો ગામ કે લોકો એના પર શું કહેવાય કે દુર્ભાવ રાખતા હોય, પરંતુ એના પ્રત્યેનો આપણે દુર્ભાવ કરવાની આવશ્યકતા નથી. આપણે દુર્ભાવ ન કરવાનો. કારણ તો કે શું તો કે આપણે આ કર્મ સમજ્યા પછી કર્મના વિપાકને એટલે કર્મના ફળને આપણે સમજીએ. એટલે શું તો કે કર્મ ઓલો જીવ છે તો શું કહેવાય છે ભાઈ, એના બાંધેલા કર્મને એ ભોગવી રહ્યો છે ઉદય, તો પણ એના નિમિત્તે આપણે શું કામ અશુભ કર્મ બાંધીએ? કેમ કે કોઈ પણ જીવ પ્રત્યે આપણે દુર્ભાવ કરવો એ શું થાય છે? આપણને અશુભ કર્મનું બંધન કરાવે. એ કદાચ દુઃખનું કારણ પણ બને અને નીચગોત્રનું કારણ પણ બને, કાં તો જ્ઞાનાવરની આદિ કર્મનું પણ કારણ બને. આ બહુ સમજવા જેવી છે વાત, બરાબર? એટલે જે પણ આપણે કદાચ દુર્ભાગ્ય નામ કર્મના ઉદયથી કદાચ એ જીવને જે પણ થતું હોય, આપણે ઓલું શું કહેવાય, ઓલી પ્રાર્થનાની અંદર આવે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે શુભ થાવું આ સકલ વિશ્વનો એવી ભાવના નિત્ય રહે. એમાં આવે છે શું ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ રહે. પછી માર્ગ ભૂલેલા જીવન પથુકને માર્ગ ચિંતવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. દિન ક્રૂરને ધર્મ વિહોના દેખી દિલમાં દર્દ વહે, કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. અહીંયા આની અંદર કીધું કે શું તો કે દિન ક્રૂર ને ધર્મ વિહોના. દિન ક્રૂર અને ધર્મ વિહોના એટલે દિન એટલે ગરીબ, ક્રૂર એટલે જે હિંસાની અંદર થયેલા છે એવા,
ધર્મ વિહોણા, તો કે દુર્ભાવ કરવાનું કાર્ય કોણ કરશે? દુર્ભાવ કરવાનું કાર્ય કોણ છે? જેને ધર્મનો ખ્યાલ નથી, કે ભાઈ ધર્મ એટલે શું, કે આત્માનો શું, તો કે ભાઈ એ એના કર્મને ભોગવે છે, પણ એના નિમિત્તે એનો લોકો ભલે કરતા હોય પણ મારાથી ન થાય એમ, તો કે એ દુર્ભાવ કરતા આપણને શું થાય છે કે આપણે એ દુર્ભાવની અંદર જતા આપણે કરવા બંધ થાય છે. એટલે શું કે બંધ સમય ચિત્તા, બંધ સમય જીવ ચેતીએ શો ઉદય સંતાપ. એટલે શું, તો કે કર્મ બંધ થતી વખતે જ, કર્મ બંધ ન થાય એની જ આપણે સાવધાની રાખીએ, તો જેથી શું, તો કે ઉદય વખતે આપણે પસ્તાવો થાય નહીં. નહીં. બરાબર. એટલે ભલે દુર્ભાગ્ય નામ કરવા એનો જીવ હોય, પણ આપણે એના તરફનો દુર્ભાવ ક્યારે પણ કરવો નહીં. આપણે કર્મ ગ્રંથથી આપણે સમજવાનું છે, બરાબર. કેમ કે ધર્મ વિહોણા એટલે જેને ધર્મનો ખ્યાલ નથી એ જીવો બધું જ કરશે, પણ જેને ધર્મ પચેલો, જે ધર્મને સમજે છે, જાણે છે, ધર્મને વરેલા છે, કે ધર્મને અનુસરે છે, તો એવા જીવો ક્યારે પણ એવા ભાવોમાં પડશે નહીં. બરાબર. એટલે દુર્ભાગ્ય નામ કર્મ, કે સારું કાર્ય કરવા છતાં પણ, સરસ કાર્ય કરવા છતાં પણ શું, તો કે એનો શું કે લોકોને ગમે નહીં, એના તરફનો અણગમો થાય, તો એને શું કહેવાય છે? દુર્ભાગ્ય નામ કર્મ. બરાબર. ઓકે. યશ અને કીર્તિ, આ બંનેમાં શું ફરક? શબ્દની અપેક્ષાએ આમ તો બંને સિમિલર જ છે, પણ યશ અને કીર્તિ, યશ નામ કર્મ વડે શું થાય છે? યશ અને કીર્તિ બંને એકની અંદર જ છે, પણ શબ્દ શું, શબ્દની અપેક્ષાએ ફરક કીધો તો ક્યાં? યશ એટલે પરાક્રમ કરે ને કોઈ, ઈ લાઈક બાહ્ય ન હોય, એમાં આત્મિક બળ જોઈએ યશમાં. ઓકે. ને કીર્તિમાં જેમ દાન આપે કે એવા પુણ્ય કાર્યો કરે અને એનાથી એની ખ્યાતિ વધે, બરાબર. એને બરાબર. કીર્તિ કહેવાય. હા, યસ. યશની અંદર શું કીધું? આત્મિક પરાક્રમ, એટલે જેમ શું કે વિશિષ્ટ કક્ષાનું કોઈ તપ કર્યું હોય, કે સંયમની સાધના કરતા હોય, બરાબર ને, તો જેમાં આત્મિક બળનો ઉપયોગ કરતો હતો, હા, આત્મિક બળનો ઉપયોગ થતો હોય, આત્મિક ગુણોની કેળવણી કરી હોય, તો એને શું કહેવાશે? એની પ્રશંસા જે થાય એને શું કહેવાશે? યશ નામ. યશ. બરાબર. કીર્તિ એટલે કીર્તિમાં દાન ને તપ, એવા પુણ્ય કાર્યો કરે. બાહ્ય વસ્તુઓ વડે જેની પ્રસિદ્ધિ જગતમાં થઈ હોય, લોકોમાં પ્રશંસા થઈ હોય, તો એને શું કીધું? કીર્તિ. બરાબર. એના સિવાય બીજું? એના સિવાય બીજું કઈ? ઓલી જેમ પોતાની ઓલી સંપત્તિ છોડે, ઈ એમ જાતે એવો ત્યાગ કરતા હોય, એને પરાક્રમ કહેવાય. હા, યસ, પરાક્રમ એટલે યશ. બરાબર ને? હા. હા, પણ કીર્તિ બરાબર છે. કીર્તિમાં એમ આવે એક દિશા ને ચારે દિશા, એમ કે ઘણી ફેરે ઘણા એમ કે એક દિશા અને ચારે દિશા કેવી રીતે કહીશું આપણે? એક દિશા તો આમાં કીર્તિમાં આવે ને. હા, યસ, એ જ તો કીર્તિ જ પૂછું છું હવે. કીર્તિમાં ને ચારે દિશામાં તો આ યશ આવે. હા, એટલે કેવી રીતે એક દિશા અને ચાર દિશા કેવી રીતે? એક જો કીર્તિમાં છે ને એમ કે હું આટલા દાન કરું તો મારે અહીંયા તકતી મૂકવાની હોય, એટલે એ એક એનો એને બાજુ જ હોય, એનો બીજું એવું કઈ ના જોઈ. ઓકે. થોડુંક નજીક આવે છે. પ્રતિભાબેન, તમે નવકારસી કરો છો કે નથી કરતા? કે નવકારસી ને ચોવ્યાર. નવકારસી એમને તમારો અવાજ સાવ એકદમ ધીમો છે, એટલે દૂર વાત મળે છે, દૂર કદાચ દૂર હશે એટલે. હા, ને મને ક્લિયર છે, ચોખ્ખું સંભળાતું નથી, સમજાતું નથી. એમ તમે બોલો છો સંભળાય છે પણ સમજાતું નથી, એવું થાય છે. ઓકે, બસ નજીક રાખી. ચાલો, સરસ. અને યશ, કીર્તિ અને પછી યશમાં એક દિશા અને ચાર દિશાનું કોણ સમજાવશે? બોલો વિભાબેન. હાલો.
એક દિશા ચાર દિશાની અંદર કે આ જે બધી જે દુનિયાની અંદર જે બધા લોકો છે ને ચાર વર્ણની અંદર એને સમાવેશ કરી દેવામાં આવે, બરાબર? તો ચાર બધા લોકોની અંદર ચાર દિશા એટલે ચાર બધા વર્ણોની અંદર. જેમ કોઈ કાર્ય એવું હોય, બરાબર, કોઈ કાર્ય એવું કરતા હોય કે પોતાના સમાજના લોકો બધા જાણતા હોય, પ્રશંસા કરતા હોય, પણ બીજા સમાજના એ લોકોને કઈ ખ્યાલ ન હોય, બરાબર? તો એવી રીતે એને એક સાઈડે કીધું. જેમ કે કોઈ સમાજનું હોય, સમાજનું, બરાબર, એ સમાજની અંદરના લોકો બધા જાણતા હોય, પ્રશંસા કરતા હોય, પણ બીજા સમાજના એ લોકોને કઈ ખ્યાલ ના હોય, બરાબર? તો એ કેવી રીતે કીધું? એ વન સાઈડ. પણ શું કે ચારેય વર્ણ કીધા, બરાબર ને? ચારે વર્ણ ચાર દિશાની આપણે સમજવા માટે લઈએ છીએ, બરાબર? જેમ આપણે કદાચ દેશની અંદર આર્ય સંસ્કૃતિની અંદર જોઈએ તો ચાર પ્રકારના વર્ણ કીધા, વૈશ્ય, ક્ષત્રિય, બ્રહ્મ અને ક્ષુદ્ર, બરાબર? તો એમાં જેમ કહે કે ચારેય વર્ણો જેની પ્રશંસા કરે, ચારેય વર્ણમાં જે પ્રશંસાને પાત્ર બને અને લોકો અનુમોદના કરતા હોય, પ્રશંસા કરતા હોય, તો એને શું કહેવાશે? યશ. યશ. બરાબર. અને ખાલી એક સમાજ ઓલાની અંદર પણ પ્રશંસા પણ ઓછું છે, બરાબર? ઓલામાં પણ પ્રશંસા છે પણ શું કે ઓછું છે, કે જેમ એક સાઈડ એમ કીધું, એક દિશા એમ કીધું, એટલે એક પોતાના સમાજ પૂરતું. પણ જ્યાં તો કે સર્વ બધા ચારે વર્ણ સર્વ સમાજ, સર્વ લોકો જેની પ્રશંસા કરે છે, અનુમોદના કરે છે, બરાબર? તો એને શું કહેવાશે? યશ નામ કર્મ, બરાબર? સરસ. શું કે છે એટલે એ રીતે યશ નામ કર્મ. ચાલો, સુસ્વર નામ કર્મ અને દુસ્વર નામ કર્મ એટલે શું? સુસ્વર નામ કર્મથી શું થાય અને દુસ્વર નામ કર્મથી શું થાય? એમનો અવાજ મધુરો, કંઠ. હા, સુસ્વરમાં કંઠ મધુરો હોય. હા, જેમ શું કહેવાય, પ્રવીણાબેન બોલે છે એકદમ ધીમે ધીમે, અવાજ કેટલો સોફ્ટ ને મીઠો લાગે. એ સુસ્વર નામ કર્મ નો ઉદય કહેવાય, પ્રવીણાબેન. થેન્ક યુ. હા, એ સુસ્વર નામ કર્મ નો ઉદય કહેવાય. હા, એમની વાણી સાંભળવી આપણને ગમે. હા, બરાબર. એટલે તમને વારે ઘણે બોલાવતો હોઉં, કઈક બોલો એમ તો. આમ જો સાંભળ, આમ છે ને લગભગ બહેનોનો અવાજ કેવો હોય છે, લગભગ શું કહેવાય કે લગભગ કોમળતા ભર્યો હોય અને લગભગ મધુર હોય, પાતળો અને મીઠો અવાજ હોય, બરાબર? તો પ્રયત્ન કરીને સુસ્વર નામ કરવું ઉદયમાં હોય, બરાબર? પણ સમજો કે કોઈક શું કે એવો રાડો પાડતું હોય, સામાન્યથી બોલતું હોય તો પણ લાગે શું કહેવાય કે આમ બાચકા ભરે છે એવું લાગે. આ બંને શું છે? સુસ્વર નામ કર્મ અને દુસ્વર નામ કર્મ બંને પણ, બરાબર? અને સુસ્વર નામ કર્મથી અવાજ જે શું કહેવાય કે સાંભળનારને પ્રિય લાગે, ગમે, બરાબર? એને શું કહેવાય છે? સુસ્વર નામ કર્મ. અને દુસ્વર નામ કર્મ એના ઉદયથી કાનને અપ્રિય લાગે એનો અવાજ, કોઈનો પણ કાનનો અવાજ અપ્રિય લાગે. એક વખત છે ભાઈ ને શું કહેવાય કોઈ સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હશે અને બધું કોમ્પિટિશનમાં ભાગ લઈને હું કરું છું તો કે સમાજ સેવા કરીશ. ઓલા ભાઈ જજ કે ભાઈ તું નહીં ગાઈશ એ મોટી સમાજ સેવા છે, ગાવાનું બંધ રાખીશ ને મોટી સમાજ સેવા થશે. મૂળ વસ્તુ એ કહીએ કે ભાઈ શું કહેવાય કે જે કર્મના ઉદયથી શું તો કે કાનને ગમે નહીં, સાંભળવું ગમે ને એવા પ્રકારનો સ્વર પ્રાપ્ત થાય, બરાબર? એને શું કહેવાય છે? દુસ્વર નામ કર્મ, બરાબર? જેમાં આપણે શું કહેવાય કાગડો હોય, ગધેડો હોય, બરાબર, ઘણા બધા એવા પશુ પક્ષીઓ હોય, તો એ શું છે કે એનો સ્વર કેવો છે? દુસ્વર. જેમ ગધેડો છે કે ઊંટ છે, હવે કૂતરું હોય તો કૂતરો પણ છે, બધા દુસ્વર નામ કર્મના ઉદય વાળા જીવો છે, બરાબર? ઘણા બધા જીવો. તો એમાં આપણે જેમ શું કહેવાય કે જેમ પોપટ છે, કોયલ છે, કોયલ છે, મોર છે, તો બધા જીવો સુસ્વર નામ કર્મના ઉદય વાળા. કેટલાક જીવો તો આમ શું કહેવાય કે એક જ એની અંદર ઘણા બધા અવાજ કાઢતા હોય, ઘણી બધી પ્રકારના અવાજો. કશુંકુ હોય એવો
એ બધા જુદા જુદા અવાજ કાઢી હા શકે. યસ યસ યસ. તો એ સુસ્વર નામકર્મના ઉદયવાળા જીવો પણ છે અને દુસ્વર નામકર્મના ઉદયવાળા પણ જીવો રહેલા છે. અહીંયા જો સાંભળો, સારું બોલતા હોય એટલે કે ભાઈ હિતકારી પણ બોલતા હોય, પણ અવાજ એવા પ્રકારનો હોય કે કાન વળે છે, કહેવાય સાંભળવું ન ગમે, બરાબર? તો એ દુસ્વર નામકર્મનો ઉદય છે, બરાબર? એવી રીતે આપણે આ નામકર્મની 103 પ્રકૃતિની અંદર 103 પ્રકૃતિને ટૂંકમાં આપણે બોલી જઈએ, બરાબર ને? પહેલા 42 કોણ બોલી જશે ટૂંકમાં શોર્ટ ની અંદર? 14 પિંડ પ્રકૃતિ, 8 પ્રત્યેક, બરાબર? પછી 3 દશક, ત્રસ દશક અને સ્થાવર દશક. કેટલી થઈ જાય? 42, બરાબર ને? તો એવી રીતે હવે એની અંદર 15 બંધનો વગેરે એડ કરીએ, સોરી 14 પિંડ પ્રકૃતિની, બરાબર? 14 પિંડ પ્રકૃતિની કેટલી? 67. પેટાભેદ 65, બરાબર? પછી 8 પ્રત્યેક, 8 પ્રત્યેક, પછી ત્રસ દશક અને સ્થાવર દશક કેટલી થશે? 93. પછી હવે એમાં જો ત્રસ જે 14 પિંડ પ્રકૃતિ હતી, તો એમાં જે 5 બંધનની જગ્યાએ 15 બંધન ગણીએ તો કેટલી થઈ જશે? 65 ની જગ્યાએ 75, બરાબર? તો 75 થઈ. તો એમ કરતા અને પછી ત્રસ દશક, સ્થાવર દશક અને 8 પ્રત્યેક એડ કરીએ એટલે કેટલી થઈ જાય? તો કે 103. 3 રીતે આપણને આ નામકર્મની પ્રકૃતિઓ જણાવી છે. હવે આના પાછળનું કારણ શું? તો કે આગળ જે કર્મગ્રંથની અંદર, એટલે બીજા કર્મગ્રંથમાં, ત્રીજા કર્મગ્રંથની અંદર જે અંદર કેટલીક વસ્તુઓ ગણતરી કરવામાં આવે, બરાબર? કે ગુણ સ્થાનકના હિસાબે અમુક પ્રકૃતિઓ અમુક નામકર્મની પણ નીકળી જતી હોય, એના માટે અહીંયા એ પ્રકારે આપણને જવાબ 4 રીતે અહીંયા નામકર્મની કીધી છે, બરાબર? ઓકે, હવે આપણે ગોત્ર કર્મ વિશે છે આજે વાત કરીશું. ઓકે, નામકર્મમાં કોઈને કઈ પ્રશ્ન? કંચનભાઈ, મને એનો નથી, પણ તમે ગઈ વખત આ તીર્થંકર નો આભાર, તીર્થંકર ભગવંતોનો આભાર કેમ માનીએ છે, હજી મને મગજમાં બેઠું નહીં. ઓકે, કારણ કે તીર્થંકર તમે કીધું એ તો એનું બધા એનું ઓલું તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું એટલે એ દેશના આપે આ બધું કરે, પણ તેમ છતાંય આપણે આભાર કેમ માનીએ? જેમ ઓલા નમુથોડમમાં આવે જીનાણમ જામયાણ તીનાણમ તારિયાણમ, ઈ બધું આવે અંદર? આવી જાય, યસ, બધું જ આવી જાય. પણ સિમ્પલ આપણે ઓકે, હજી તમે એમાં અટવાયેલા છો, કઈ વાંધો નહીં. તમને કહું કે સમજો કે ચાલો ને સિમ્પલ, હું તમને ભણાવતો હોઉં, બરાબર? હું તમને ભણાવું છું, તમે મને થેન્ક યુ કહો છો કે નહીં? આભાર માનો છો કે નહીં? કેમ? સંસ્થામાંથી પગાર લઉં છું, કારણ કે અમને આટલું સમજવાનું મળે છે તમારા પાસે. હા નહીં, પણ એનો હું પગાર લઉં છું. ઈ બધો ના, પણ આ ઓલો ઈ બરાબર, ઈ તો સંઘની રીતે કરે, પણ પછી આપણે ઇન્ડિવિજ્યુઅલી આપણી રીતે ઉપકાર માનતા હોય ગુરુનું. કેમ? કારણ કે આપણે શું કહેવાય, મોક્ષ તરફ કે જે હોય ધર્મના પંથે આપણને આગળ વધારતા હોય, એનું સમજણ આપતા હોય, એનું જ્ઞાન જવાબ લઈ લીધો. જી, તમારો જવાબ તમે લઈ લીધો. હા, એમ, ઓકે, હું સમજી ગઈ. એટલે એમ કે મોક્ષના પંથે કે ધર્મના આગળ વધારવા તમે લઈ લીધો. ચાલો, કઈ વાંધો નહીં. ચાલો, આપણે જેમ આ સહજ સિમ્પલ સાથે કીધું, પણ પરમાત્માએ જે જે કર્મના ઉદય કરે છે ચોક્કસ, બરાબર ને? કર્મના ઉદય, બરાબર? તો કદાચ શું કે ભાઈ કદાચ મારું કર્મ હશે એટલે હું આ બન્યો હોઈશ, પંડિત બન્યો હોઈશ, કે પછી એ પંડિત બનવા માટે પણ કંઈક કર્યું હશે. દરેક જીવ કર્મ શું કહેવાય કે દરેક વ્યક્તિ શું કહેવાય જન્મતા બની શકે પંડિત? ના,
ના, શું કરે? પુરુષાર્થ. પુરુષાર્થ કરે, બરાબર ને? જ્ઞાન મેળવવા માટે, એ સ્થાને પહોંચવા માટે પ્રયત્ન પુરુષાર્થ કરવો જોઈએ, બરાબર ને? હા. ત્યારે પછી શું કહે કે સંઘે મને લાવ્યો છે? એવું નથી કે અહીં આવ્યો ને પછી મને બનાવ્યો છે, એવું નથી. ત્યાં પંડિત બન્યા છે, પુરુષાર્થ કરીને, હા. ભણી કરીને, બરાબર ને? ત્યારે પછી સંઘની અંદર લાવ્યા છે, બરાબર ને? કે અહીંયા હા. લાવીને એવું નથી. અહીંયા પંડિત સ્થાને જ રાખ્યા છે, બરાબર ને? તો એ હા. છે. તો હવે મૂળ વસ્તુ એ કરીએ તો કે જેમ પ્રયત્ન કર્યો, બરાબર, જે ભણવાનો પુરુષાર્થ કર્યો, તો તીર્થંકર ભગવંતે પણ સર્વ જીવોને સુખી કરવાની ભાવના, સર્વ જીવોને તારવાની ભાવના સાથે જે એમને શુદ્ધ સંયમ જીવન જીવ્યા. હા. ભાવના તો ખરી સુખી કરવાની, પણ શું, તો કે જેમ તમે વારે ઘડીએ હું કહું છું બધાને કે ભાઈ એ ભાવના તો રાખે, પણ શું કે સર્વ જીવોને સુખી કરવાની ભાવના તો સંપૂર્ણ રાખે જ, બરાબર. અને એવા પુરુષાર્થ પણ કરે, અને સાથે તકેદારી શું રાખે વિશેષ, તો કે પોતાના તરફથી એક પણ જીવ દુઃખી ન થાય, એક પણ જીવ દુઃખી ન થાય, એક પણ જીવની હિંસા ન થાય, વિરાધના ન થાય, એવું એનું જીવન હોય. એ વિશેષ, એટલે એ વિશેષ કરુણા છે. કેમ કે જ્યાં કદાચ કોઈ વસ્તુ કરતા હોય તો એની અંદર પણ એને કરુણા ભાવ હોય. એ કદાચ ન છૂટકે કદાચ હિંસા આદિનું કદાચ કાર્ય કરવું પડતું હોય, તો તે વખતે પણ કહેવાતો કે પશ્ચાતાપ ભાવ હોય, પ્રાયશ્ચિત ભાવ હોય, તો તે વખતે એ કરુણા, સર્વજીવો પ્રત્યેની જે કરુણા છે ને, એ એમને તીર્થંકર નામ કર્મ બંધાવે છે. એટલે તીર્થંકર નામ કર્મ બાંધવા માટેના એમના એ પુરુષાર્થ છે. બંધાયું પણ એવા પ્રકારનું ઉત્તમ જીવન હતું ત્યારે બંધાયું, કે કોઈ સામાન્ય રીતે કોઈ સામાન્ય જનને કોઈને બંધાતું નથી. એટલે જે તીર્થંકર પરમાત્માનો એ ગુણ, સર્વ જીવોને સુખી કરવાની ભાવના, અને કોઈ પણ જીવ દુઃખી ન થાય એનું તકેદારી રાખે, તો એના કારણે ત્યાં તીર્થંકર નામ કર્મ બંધાયું. હવે એ પછી એ કર્મ ઉદયમાં આવતા એમને શું કરે, તો કે સહજ રીતે શું, તો કે એ પોતે પોતાનું કર્મ ને પોતે એકમેક જેવા થઈ ગયા. એટલે પરમાત્માનું દરેક કાર્ય, પરમાત્માની જે ભાવ શું કે વાણી હોય ને, તો એમાં પણ એમ લાગે કે કેવો ઉત્તમ જીવ છે. એટલે શું કે જે એમની જે કરુણા છે, સર્વજીવો પ્રત્યેના જે ભાવ છે ને, એ જ શું કરી દે છે, તો કે જીવોને વધુ ને વધુ ધર્મમાં સ્થિર કરવાનું કાર્ય કરે છે. યસ, એટલા માટે તીર્થંકર પરમાત્માનું કર્મ ભલે ઉદયમાં હોય, પણ એમનો જે પુરુષાર્થ છે ને, સર્વજીવો ઉપર ઉપકાર કરવાનો, સર્વજીવોને તારવાનો જે ભાવ છે, જે ઉપકાર ભાવ છે ને, એ સૌથી મોટું. તો એ ઉપકાર ગુણને આપણે અહીંયા યાદ કરીએ છીએ કે પરમાત્મા તમે એવો ઉપકાર કર્યો છે કે અમારા જીવોને આ ધર્મ પમાડી શક્યા. તમે એવો ઉપકાર કર્યો છે કે તમારો અમે ધર્મ પામી શક્યા. એટલે ભગવાને ત્યારે શાસનની સ્થાપના કરી, અને ત્યાર પછી જ આપણી પાસે આ ધર્મ મળ્યો. એટલે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી છે, એ આપણા માટે પરમ ઉપકારી કહેવાય. કેમ, તો કે જેને એમને જે તે વખતે 2550 વર્ષ પહેલા કાળ ધર્મ પામ્યો, અને એના 80 એના બીજા 30 વર્ષ, એટલે 2580 વર્ષ પહેલા જે ભગવાને ધર્મની અહીંયા જેને શાસનની સ્થાપના કરી, એમના શાસનની સ્થાપના કરી. તો કે એ જે એટલે પાંચમા આરાના જીવો વધુ ને વધુ ધર્મ આરાધના કેવી રીતે કરી શકે, અથવા ધર્મ ભાવમાં કેવી રીતે રહી શકે, એવી વ્યવસ્થા કોને કરી, તો કે મહાવીર સ્વામી, બરાબર ને? એટલા માટે જો એ રીતે વ્યવસ્થા ન કરી હોત તો આપણી પાસે ધર્મ ન પહોંચ્યો હોત. એટલા માટે પરમાત્માને આપણે ખાસ આભાર આપણે માનીએ છીએ, અને એટલે આપણે પૂજા કરીએ છીએ, બરાબર. કેમ કે દરેક કાળની અંદર જેમ પાર્શ્વનાથ ભગવાન છે, તો પાર્શ્વનાથ ભગવાન જે ધર્મ શાસનની સ્થાપના કરી, તો એ શાસન સ્થાપના એમને કઈ રીતે કરી હતી, તો કે એમને ચોથા આરાના મનુષ્યના લઈને, કેમ કે એમને ખ્યાલ હતો કે શું કે આના પછી તીર્થંકર જે થવાના છે, એ એના પછીનું કાર્ય એ સંભાળશે. એટલે એ ચોથા આરાના જીવોને યોગ્ય, જેમ કે ને ચોથા આરાના મનુષ્ય અને પાંચમા આરાના મનુષ્યને બંનેમાં ફરક હતો. શું? જળ ને વક્ર. જળ કોણ? પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનના જીવો કેવા હતા? હળુકર્મી. હળુકર્મી નહીં, રુજુ અને રુજુ. પ્રાજ્ઞ. પ્રાજ્ઞ એટલે ડાયા. પ્રાજ્ઞ એટલે ડાયા. ડાયા છે પાછા, દોડ ડાયા નહીં. રુજુ એટલે સરળ, નમ્ર, અને પ્રાજ્ઞ એટલે ડાયા. સરળતા પણ કરે, ડાયા પણ છે, સમજુ પણ. ડાયા એટલે સમજુ. જ્યારે ભગવાન પાંચમા આરાના જીવો કેવા? વક્ર અને જળ. બરાબર, વક્ર અને જળ. શું તો કે પેલા તો શું તો કે જળતા છે, એવું બુદ્ધિ નથી કે ધર્મને તરત સહી કરી દે.
બુદ્ધિ નથી પ્લસ શું છે વક્રતા. વક્રતા શું તો કે કદાચ સાચું સમજાવતા હોય ને તો એને તોડી મરોડીની સામે કેવી રીતે કરવું એ સામે મૂકે. ચાલો, તો એ રીતે અહીંયા શું કે છે તો પ્રાજ્ઞ શું કહેવાય એટલે એ રીતે ધર્મને પમાડતા હોય પરમાત્મા, એટલે આપણે પરમાત્માનો વિશેષ આપણે ઉપકાર માનીએ. બરાબર, ઓકે. એટલે ભગવાન મહાવીર સ્વામી એટલે આપણે પૂજ્યા તેના સમયની અંદર આપણે 24 તીર્થંકરો એટલા જ પૂજ્યા આપણા માટે કહેવાય છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીશું. ગાથા નંબર 52મી. ઓકે, ગાથા નંબર 52મી બોલાવું છું. ગોઅમ દુહુચ્ચ નિઅમ ગોહમ કુલાલ ઇવ સુઘડ ભુંભલાઈયમ કુલાલ સુગડ ભુંભલાઈયમ વિઘ્ઘમ દાણે લાભે ભોગુવ ભોગેષુ વિરિએય ભોગુવ ભોગેષુ વિરિએય. શું કે છે? ગોમ શબ્દાર્થ આપણે ગોમ એટલે ગોત્ર કર્મ, દુહા એટલે બે પ્રકારે છે. ઉચ્ચમ નિયમ એટલે ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. કુલાલ એટલે કુંભાર, ઈવ એટલે જેમ, સુઘડ એટલે સારા સારા ઘડા અને ભુંબલાયમ એટલે મદિરાના અશુભ ઘડા વગેરે. પછી વિઘમ એટલે અંતરાય કર્મ, દાણે એટલે દાનને વિશે, લાભે એટલે લાભને વિશે, ભોગુવ ભોગેશુ એટલે ભોગ અને ઉપભોગને વિશે, વીર્ય એટલે વીર્યને વિશે. શબ્દાર્થ પછી ગાથાર્થ શું કે છે? જેમ કુંભાર સારા ઘડા અને ભુંબલાદિક બનાવે છે તેવી જ રીતે ગોત્ર કર્મ ઉચ્ચ અને નીચ એમ બે કર્મ બે ભેદે છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યને વિશે વિઘ્ન કરનાર અંતરાય કર્મ 5 પ્રકારે છે. બરાબર. હવે શું કે છે? વિવેચનમાં આપણે જોડાઈશું કે ગોત્ર કર્મના ઉચ્ચ અને નીચ એમ બે ભેદ છે. બરાબર ને? આપણે હંમેશા ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર એમ બે ભેદ કહીએ છીએ. બરાબર ને? ઊંચા. હવે શું કે છે? આ કેવો છે? આ ગોત્ર કર્મને કોના સરખું કીધું? તો કે કુંભાર સરખું. કુલાલ એટલે કુંભાર. તો આ કુંભાર સરખું છે. શું કે છે? જેમ કુંભાર એક જ માટીમાંથી પૂર્ણ કલશ આદિ એવા ઘટ બનાવે છે કે જે કુંભ સ્થાપના, લગ્નની ચોરી આદિમાં વપરાય અને પુષ્પ, ચંદન, કુંકુ માલા અને અક્ષત આદિ વડે પૂજાને પામે છે. શું કીધું? કે કુંભાર છે, બરાબર, માટલા બનાવતા હોય, કુંભારનું કાર્ય માટીમાંથી વાસણ બનાવતા હોય, બરાબર. તો હવે એની અંદર શુભ અને અશુભ બંને પ્રકારના, જેમ એક જ માટીની અંદરથી અલગ અલગ જાતના બનાવતા હોય. આપણે લગ્નની ચોરી કરવામાં આવે, બરાબર, લગ્નની ચોરી કરવામાં આવે તો તે વખતે અત્યારે તો હવે તાંબા પિત્તળના થઈ ગયા, નહીં તો માટીના માટલા એક પછી એમ રાખીને ઉપર પછી માંડવા જેવું કઈ મૂકતા, અત્યારે મોયરું કહીએ ને ગુજરાતીમાં. તો એ માટલા ઉપર માટલા રાખીને ચારે દિશાની અંદર રાખીને પછી ઉપર ત્યાં માંડવો કરવામાં આવે, માંડવો કે શણગાર કરવામાં આવે. હવે પાછું એના ઉપર શું છે કે કંકુથી સાથિયા વગેરે પણ કરવામાં આવે, ચોખાથી પણ વધાવવામાં આવે. બરાબર છે કે નહીં? તો આવું કે કુંભારે માટીમાંથી જ બનાવીશું, બરાબર. હવે વળી પાછું શું કહેતો કે ક્યાંક તો આપણે શું કહે, આપણે લગ્ન પ્રસંગે તો કે માટીના ઘડાને જેને કળશના આકારે બનાવે અને એની સ્થાપના કરવામાં આવે. ગામડાઓની અંદર હજી પણ અત્યારે પણ શું તો કે માટીના ઘડાની અંદર એ કરવામાં આવે. ઓકે, લગ્નનો માંડવો કરવામાં આવે તો એની અંદર જે ઘડો રાખવામાં આવે કેવો હોય? માટીનો કદાચ હવે ન મળતો હોય તો બીજી વસ્તુ કરતા અલગ, પણ વિશેષ શું કીધું છે તો કે માટીનો, બરાબર, માટીનો ઘડો વગેરે બરાબર. તો માટીનો ઘડો રાખવામાં આવે, બરાબર. તો અને વળી શું તો કે જેમ કદાચ કોઈ બહેનો હોય તો બહેનો પણ શું કે માટીનો ઘડો માથે ઓલું લઈને જતા હોય, બરાબર ને, પાણી ભરવા માટે જાય તો ઉપર જે માટલાઓ હોય, જે માટલું હોય, બરાબર ને,
એને પણ શુદ્ધ કહેવામાં આવ્યું છે, બરાબર. તો એક જ માટીની અંદરથી કેટલાક એવા માટલા બનાવવામાં આવે કે ઘડા બનાવવામાં આવે કે જે પૂજ્યતાને પામે. જેમ લગ્ન મંડપની અંદર જે માટલું રાખવામાં આવે, કદાચ તમે પણ શું કહેવાય કે શું કહેવાય તમારી મોટી બહેનો હોય તો એ લોકો શું કે અમારા ગામડાની અંદર હજી પણ પ્રથા છે શું તો કે એ લોકો શું કે પોતાના જે શું કહેવાય જે વરરાજા જે જાન લઈને આવ્યા હોય, બરાબર ને, તો વરરાજાને પાણી પીવડાવવા માટે જાય. અત્યારે તમે કદાચ રિવાઇઝ હશે કે નહીં ખબર નહીં, તો તે માટલું, બરાબર, માટલું. હવે તો માટલાને પણ શું કરવામાં આવે, જેથી પાણી લેવાનું એમાં, તો કે એને પણ કંકુથી કરવામાં આવે, નાળા છેડી વગેરે બાંધવામાં આવે, ફૂલોની માળા પહેરાવવામાં આવે. જેમ આપણે કુંભની સ્થાપના કરતા હોઈએ તો એવી રીતે માટીના ઘડાની સ્થાપના કરવામાં આવે. તો એ શું કહે છે કે જો માટી છે, માટીનો જ ઘડો છે, કંકુથી અક્ષતથી વધાવાય છે, પુષ્પમાળા પહેરાવાય છે, નાળા છેડી વગેરે, તો એ પૂજાય છે એમ કહેવાય છે. શું સ્થાપના કરવામાં આવે એટલે પૂજાય છે એમ કે, એટલે ઉત્તમતાને પામ્યું કે પૂજ્યતાને પામ્યું એક જ માટીની અંદર. હવે એ રીતે શું કહે છે તો કે બીજું કે છે શું તો કે બીજા એવા માટલા કુંભાર, એ જ કુંભાર અને એ જ માટીની અંદરથી બીજી એવા વસ્તુઓ બનાવવામાં આવે. શું તો કે જેમાં મદિરા, વિષ્ઠા, માંસ આદિનું ભાજન બન્યા છતાં નિંદાને પામે. એટલે શું કે કેટલીક વસ્તુ શું છે કે ભાઈ જે મદિરા એટલે દારૂ બનાવવામાં આવે, મોટા માટલાઓ કાળા કલરના મોટા એવા હોય બનાવે, બરાબર. અને હવે શું તો કે એને શું તો કે ઘરની અંદર આજુબાજુમાં પણ ન રાખે, ઘરના ફળિયાની અંદર પણ, જેમ શું કે ઘરનો ફળિયું હોય એ ફળિયાની અંદર પણ રાખે નહીં. યસ, એ તો એનું કાર્ય કરે, તો લોકો તો કાર્ય કરે છે, છતાં પણ શું તો કે એને ના રાખે. શું અને કદાચ કોઈ ભૂલથી મૂકી ગયો તો ગાળો ખાય વગર ન રહી. તો એવી રીતે શું છે કે એક જ માટીમાંથી બને છે, બરાબર. કુંભાર બનાવનાર એક છે, તો એક માટીથી શું થયું છે તો કેવા ઘડા, એવા પ્રકારના ઘડા પામ્યા છે કે કળશ જેવા, બરાબર, કળશની જેમ, બરાબર. અને બીજું તો કે એવા માટલા બન્યા છે શું તો કે જે મદિરા આદિનું ભરવામાં આવે અથવા બનાવવા માટે ઉપયોગ થતું હોય. વળી માંસ વગેરે રાંધવાની અંદર, વળી વિષ્ઠા ભરવામાં એટલે શું કે મળમૂત્ર આદિ નાખવાની અંદર, એવા પ્રકારના પણ વાસણ બનાવવામાં આવે. તો એ બધી વસ્તુઓ ક્યાં હોય તો કે બારે છે, બરાબર. એવી બધી વસ્તુઓ શું તો કે બારે છે, ઘરની અંદર તો આવે જ નહીં, બરાબર. તો જેમ એક જ માટીના ઘડા, જેમ એક જ માટીમાંથી નિર્માણ થતી વસ્તુઓ એક સારા ઘડા પણ બને છે કે પૂજ્યતાને પામે છે, અને બીજા ઘડા એવા છે કે શું તો કે બીજા ઘડા એવા છે શું થાય નિંદનીય. એક વખત બનેલું કે ઘણી વખતે ખબર ન પડે ત્યારે આવું પ્રોબ્લેમ થઈ જાય કે કુંભારવાળાની અંદર માટલા લેવા માટે કોઈ ભાઈને મોકલેલા હશે, બરાબર. તો વારે ઘડીએ શું આ માટલા હશે તો પાણી ભરવા માટે જવાના કરતા મોટું જ લઈ લઉં, મોટું લઈ લે એમ કરી મોટું લઈ આવ્યો, બરાબર. હવે આકાર અને શું હવે કાળા કલરનું હતું, બરાબર. હવે ખ્યાલ નહીં કે આવું ન રખાય, બરાબર. પછી ઓલો લઈને આવે ને હવે ઘર રાખીને પછી તરત ને બહાર કઢાવ્યું, નવું. હવે કુંભાર તો લઈ નહીં તો નવું બહાર કઢાવ્યું, ભાઈ અહીંયા તો જોઈએ જ નહીં. કેમ તો કે આ તો છે અંદર દારૂ ભરતા હોય એ છે, ક્યાં પાણી ભરવા. હવે એમાંથી કોઈ પાણી આપે તો આપણને આપણા ઘરમાં કોઈ પાણી નહીં પીશે. હકીકત આ પ્રસંગ બનેલો છે. તો શું કહેવાય કે ભાઈ આવાની અંદર ઉપયોગ થતો હોય આવું, એને ઘરમાં તો રાખવાનું જ નહીં. આમ નવું છે, બોલો. હવે નવું હોવા છતાં તો કે તને ખબર છે નવું છે, બરાબર. જેની અંદરથી જે જોશે એને થોડો ખ્યાલ છે, એ તો શું કરશે તો કે આ તો આવી વસ્તુઓ રાખેલી છે. એટલે એમને હોવા છતાં પણ, બરાબર. તો જેમ શું કહેવાય કે જેમ નિંદનીય કારણ, તો એ જ પ્રમાણે શું કહે છે તો કે તેમ એટલે મદિરા, વિષ્ઠા આદિનું જે ભાજન બને, હવે એ વસ્તુ હોય તો શું ક્યાં રાખે, દૂર રાખે, બરાબર કે નહીં, એને દૂર રાખવામાં આવે. તો એ જ રીતે શું કહે છે એટલે એમ કે ભાજન બન્યા છતાં નિંદાને પામે, તિરસ્કારને પામે. હવે કેમ શું કહે છે તેમ ઉચ્ચ ગોત્રના ઉદયથી, શું કહે છે ઉચ્ચ ગોત્રના ઉદયથી જીવ એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જે બુદ્ધિ રહિત, ધન રહિત અને રૂપ રહિત હોય છતાં પણ લોકોમાં પ્રશંસાને પામે. ફરીથી એવા કુળમાં જન્મ થાય, બરાબર. કયા ઉચ્ચ ગોત્ર કર્મના ઉદયથી એવા કુળમાં ઉત્પન્ન થાય કે જે કુળ કેવું છે તો કે ગરીબ છે, ધનવાન પણ નથી, વળી બુદ્ધિ પણ કે મંદ બુદ્ધિ છે,
બરાબર, મંદ બુદ્ધિ, ધન રહિત અને રૂપ રહિત હોવા છતાં પણ શું થાય છે? લોકમાં પ્રશંસાને પામે. બરાબર, શેના કારણે? ઉચ્ચ ગોત્ર કર્મના કારણે. માત્ર જન્મનું કારણ છે. બરાબર, ગોત્ર. અને પછી અને નીચ ગોત્ર કર્મના ઉદયથી શકે છે, નીચ ગોત્ર કર્મના ઉદયથી એવા કુળમાં ઉત્પન્ન થાય છે કે જે બુદ્ધિમાન, ધનવાન અને રૂપવાન હોવા છતાં પણ નિંદા અને તિરસ્કારને પામે છે. ફરીથી રૂપ નથી, બુદ્ધિ પણ નથી, ધન પણ નથી, છતાં પણ લોકોમાં પ્રશંસાને પાત્ર થાય. બરાબર, પ્રશંસા, લોકોમાં પ્રશંસા પામે. અને એક બાજુ શું તો કે જે બુદ્ધિમાન એવા નીચ ગોત્ર કર્મના ઉદયથી એવા કુળમાં ઉત્પન્ન થાય કે બધું છે, સુંદર રૂપ પણ છે, બરાબર, બુદ્ધિ પણ છે, ધનવાન પણ છે અને રૂપવાન છે. બરાબર, આવું હોવા છતાં પણ લોકોમાં શું થાય છે? તો કે નિંદા. બરાબર, નિંદાને પામે છે. હવે સમજો કે કોઈ, ચાલો સિમ્પલ વસ્તુ કે કોઈ વાળંદ હોય, ઓકે, આ કરી જશે. મુંબઈની અંદર એવા શું કે વાળંદ હોય કે હાઈ ક્લાસ, કે મોટી મોટી ભારે ગાડીઓની અંદર એ લોકો લઈને આવતો હોય ને નીકળતી વખત લાગે, પણ શું કે ત્યાંથી નીકળતો હોય શું કે કમાણી હોય. યસ, હજાર શું કે ભાઈ, હજાર 1500 રૂપિયા એક એની અંદર થતા હોય. બરાબર, હવે 5-6 જણ કરે, 10 જણનો પણ એ કરે, 5 જણ કોઈ 5-10 હજાર સહજ રીતે કરી લે. બરાબર, તો મહિને 1.5 લાખ રૂપિયા. બરાબર, યસ. હા, તો હવે 1.5 લાખ. હવે સમજો કે આપણે સમજો કે જે વર્ષ 2 વર્ષની અંદર એની પાસે એટલી સંપત્તિ હોય, બરાબર ને, પણ છતાંય કદાચ અને મોટી ગાડીની અંદર પણ જતો હોય, પણ છતાં પણ કોણ જાય છે ત્યારે કે શું કહેવામાં આવે? જેમ એ જ રીતે, બરાબર, 1000 એટલે શું તો કે એની પાસે, અને પાસે દેખાવામાં પણ સરસ અપ ટુ ડેટ હોય, કપડા પણ સરસ મજાના પહેર્યા હોય, છતાં પણ એક સત્ય પ્રસંગ, બરાબર, એક નાનો, મતલબ અરહમથી પણ નાનો તે વખતે એક વખત બનેલું કે પ્રશંસા આવશે કે ભાઈ કઈ સરકારીના કોઈ એ લોકો હશે કે કઈ શેના માટે આવ્યા હતા એ પાકો ખ્યાલ નહીં, પણ આમ કરતા બધું પૂછતા કઈ ઘરે પણ પહોંચ્યા હશે. અને ત્યાં જઈને મોટું ઘર દેખાય, મોટું ઘર, આમ સરસ, ગામડાઓની અપેક્ષાએ મોટું ઘર કહેવાય અને સરસ રીતે આમ, અને લોકો પણ ત્યાં જુએ તો એકદમ બધા કમ્પ્લીટ. બરાબર, હવે ત્યાં જઈને પૂછ્યું કે ભાઈ આનું ઘર કયું છે? નામ પૂછ્યું એને, તો ઘર કહ્યું તો કે હા અમારું જ ઘર છે એમ. એટલે પેલા શું કહેવાય, સહજ રીતે શું, પેલા તો પાણી માંગ્યું અને શું કહેવાય, પાણી માંગ્યું હોય તો થઈ જાય. એટલે બિચારા પાણી પણ લઈને આવ્યા, પણ શું કે આનું ઘર છે? શું કે આનું ઘર કે? તો કે આ જ અમારું ઘર છે. તો બિચારા શું કે પાણી લઈને આવ્યા, પાણી પણ શું કહેવાય, ઓકે, હા. પછી એનું કામ કર્યું, પાણી પણ ન પીધું. બોલો, હકીકત આ પ્રસંગ બનેલો છે. તમને કહું, ઘર એકદમ અપ્યુરેટ, લોકો જોઈએ તો એવા રૂપાળા પાછા, બરાબર, સામાન્યથી રૂપાળા એકદમ, બરાબર. અને ઘરથી જો ઘર કમ્પ્લીટ હોય, લોકો વ્યવસ્થિત દેખાતા હોય, કારણ તો કે શું કે ધન સંપત્તિ પણ છે, હા, અઢળક નહીં, પણ એ અપેક્ષા એ વધારે છે જ, બરાબર. પણ છતાં પણ એને ખ્યાલ આવે કે આ ઘર ગોતું છે, તો કહેશો કે આ જે સરનેમ છે એ સરનેમના આધારે મારે આ ઘરનું, લોકો વિચારતા હોય કે મારાથી પાણી પણ ન પીવાય, ત્યાં પાણી પણ ન પીવું, બરાબર. તો કે જેમ આ ઊંચું કહેવાય, તો આવું શેના કારણે? ધન છે, ધન પણ છે, રૂપ પણ છે, પૈસો પણ છે, બરાબર, છતાં પણ શું તો કે પ્રશંસાને પાત્ર નથી. એવું કેમ? તો કે નીચ ગોત્ર કર્મના કારણે. બરાબર, આ નીચ ગોત્ર કર્મના કારણે આ જે પ્રસંગો છે, આવું થતું હોય ને, બરાબર, આવું જે થતું હોય તો આવું થતું હોય એટલે નીચ ગોત્ર કર્મના કારણે સમજવાનું. બરાબર, ચાલો, તો હવે પછી લોકવાયકાની અંદર પણ ન ફરી જવું. કેટલીક વસ્તુ આ જે થાય છે એના કર્મને એ ભોગવે છે એમ સમજવાનું. બરાબર, તો ઉચ્ચ ગોત્રના કારણે શું થાય છે અને નીચ ગોત્ર કર્મના કારણે શું થાય છે એ વાત આપણને સમજવા મળી. અને હવે પછી આપણે
અંતરાય કર્મની વાતો કરીશું. તો આજનો સ્વાધ્યાય પૂર્ણ કરીએ, વિરામ આપીએ છીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ક્ષામિત કરો.